ભાઈ દલસાણિયા આયોજક કમિટીમાંથી ધારાસભ્ય શ્રી દુર્લભજીભાઈ દેથરિયા આયોજિત ગુજરાત મહિલા હેન્ડબોલ લીગનું આયોજન જોધપર નદી કડવા પાટીદાર કેળવણી મંડળ ખાતે થઈ રહ્યું છે। આ ટુર્નામેન્ટમાં ગુજરાતભરમાંથી સારા નેશનલ રમેલા 8 ટીમોને આપણે પાર્ટિસિપેટ આપેલું છે। ખેલાડીઓ સાથે સાથે કોચ મેનેજર અને ટીમ મેનેજમેન્ટ ઓફિશિયલ મેનેજમેન્ટ પણ અત્યારે અહીં ઉપસ્થિત છે અને સારા ખેલાડીઓ ગુજરાતભરમાંથી ઉપસ્થિત થાય, સારું પ્રદર્શન કરે એવા દુર્લભજીભાઈ દેથરિયાના આયોજનને થકી અમે ખૂબ ખૂબ આભાર અનુભવીએ છીએ। સાથે સાથે એટલું કહેવા માગું છું કે આમાંથી જે સારા ખેલાડી નીકળે છે પોતાની પ્રતિભા આગળ વધારે, દેશ લેવલે અને ગુજરાતનું નામ અને વિશ્વ લેવલે ભારતનું નામ આગળ વધે એવી અમારા અને ધારાસભ્યશ્રી વતી ખૂબ ખૂબ શુભેચ્છા। મારું નામ કાતરિયા કૃષ્ણ છે। હું જૂનાગઢ આલ્ફા વિદ્યા સંકુલમાંથી આવું છું। મારા કોચનું નામ ધ્યાનેન્દ્ર સર પુરી છે। મેડમનું નામ કરિશ્મા સિસોદિયા છે। એના મહેનતથી અહીંયા સુધી હું પહોંચી શકું છું। હું 7 નેશનલમાં મારેલી છે, એમાં ગોલ્ડ મેડાલિસ્ટ છું। તેના પ્રમાણે હું મારા સર મેડમ એટલી મહેનત કરાવી એટલા માટે હું અહીંયા મોરબીમાં સ્પર્ધા લઈ શકી છું। હજી હું એવો પ્રયત્ન કરીશ કે હજી હું આગળ વધી શકું। હું પહેલાં તમિલનાડુ રમીથી, તમિલનાડુમાં મેં હિમાચલ સામું મેચ હતી, તેમાં મેં 3rd નંબર આવ્યો હતો નેશનલ મેડલ। આવનાર દિવસોમાં હું એવો પ્રયત્ન કરીશ કે દેશનું સારું કરીશું, એવી તૈયારી કરીશું। દિવ્યા પ્રવીણભાઈ, હું લાલાવદર ગામથી આવું છું। હું અહીંયા છેલ્લા 8 વર્ષથી હેન્ડબોલમાં જોડાયેલી છું। 8 વર્ષથી હેન્ડબોલમાં ભાગ લઈ રહી છું। મેં ઘણી નેશનલ પણ રમેલી છે, એમાં MP હું નેશનલ રમેલી છું, જેમાં મારે ગોલ્ડ મેડલ આવેલો છે। અને અહીંયા મોરબી હું હેન્ડબોલ ઓપ્શનમાં આવી છું, લીગ રમાઈ રહી છે એટલે હું અહીંયા આવી છું। મારો ગોલ છે કે હું હેન્ડબોલ ઓલિમ્પિક રમી શકું અને આગળ વધી શકું। મારું નામ કરોત્રા નવીન છે। હું હેન્ડબોલ ટ્રેનર ગાંધીનગરમાં ફરજ બજાવું છું। અત્રે મોરબી મુકામે મહિલા હેન્ડબોલ લીગનું આયોજન થયેલ છે। ત્યાં અમે અત્યારે 8 ટીમોએ ભાગ લીધો છે। ધારાસભ્ય શ્રી દુર્લભભાઈ દેથરિયા દ્વારા આયોજિત આ મહિલા હેન્ડબોલ લીગમાં ટોટલ 8 ટીમો, ટોટલ લીગની 28 મેચ, 2 સેમિફાઇનલ અને 1 ફાઇનલ 14 તારીખ સુધી આ અહીંયા લીગનું અને ફાઇનલ અને સેમિફાઇનલનું આયોજન અત્રે મોરબી મુકામે થશે। જેમાં કિશનભાઈ સાહેબ દલસાડિયા સાહેબ અને મારા મિત્ર એવા ટ્રેનર જૂનાગઢના ભાઈ શ્રી સુનિલભાઈ, અનિલભાઈ અને હેન્ડબોલના તમામ કોચિસ, હેન્ડબોલના તમામ ટ્રેનરો, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા DLSSની તમામ પ્લેયરો અને અહીંયા ખાસ કરીને ઉપસ્થિત થયેલા ઓફિશિયલ મિત્રોનું હું તમામનું હાર્દિક સ્વાગત કરું છું। ધન્યવાદ।